વેલકમ બેક ટુ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. તો તમારું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજના રોજ આપણે એક નવા ટોપિક વિશે વાત કરવાના છીએ. તો આજનો આપણો ટોપિક છે કે ઘણા બધા સ્ટુડન્ટ છે એ ડિપ્લોમાની અંદર સેમ 4 ની અંદર આવી ગયા છે, બરાબર. અને એના 18 એટલે કે 18 વર્ષ પૂરા લગભગ થઈ ગયા છે. જો ના થયા હોય તો આગળ જતા થશે, તો તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ થશે. અને જેના 18 વર્ષ પૂરા થઈ ગયા છે એના માટે ખાસ કરીને આ વિડીયો મહત્વપૂર્ણ છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવું કે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જેનો માઇનોર પાન કાર્ડ હોય, એટલે કે જેને માઇનોર હોય એટલે કે 18 વર્ષ પહેલા પાન કાર્ડ કઢાવેલો હોય એને આપણે મેજર પાન કાર્ડ ની અંદર કન્વર્ટ કઈ રીતે કરવો, એટલે કે 18 વર્ષ પછીનો પાન કાર્ડ હોય એમાં કન્વર્ટ કઈ રીતે કરવો, એ ફૂલ પ્રોસેસ વિશે આજે વાત કરવાના છીએ. એટલે કે કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને શું શું પ્રોસેસ રહેવાની છે, એ બધી જ તમને ડિટેલ આ વિડીયોની અંદર જાણવા મળી જશે. તો એન્ડ સુધી બન્યા રહો વિદ્યાર્થી મિત્રો. તો આપણો આજનો ટોપિક આગળ શરૂ કરીએ તો સૌથી પહેલા તમારે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર વયું જવાનું રહેશે અને તમારે સર્ચ કરવાનું રહેશે NSDL. NSDL, બરાબર. આટલું લખીને સર્ચ કરીને એન્ટર દબાવશો ને આ રીતના તમારી વેબસાઇટ આવી જશે, બરાબર. તો તમારે ખોલી લેવાની રહેશે અને અહીંથી તમારે આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. અહીંથી તમે તમારું પાન કાર્ડ ને બધું સિલેક્ટ કરી શકો છો. NSDL ની ઓફિશિયલ વેબસાઇટ છે. આની અંદર તમે તમારો નવો પાન કાર્ડ બનાવવો હોય તો પણ અહીંથી બનાવી શકો છો. જો તમે 18 વર્ષ થઈ ગયા હોય ને હજી સુધી બનાવ્યો ના હોય તો પણ બનાવી શકો છો. અને જો તમારા 18 વર્ષ પહેલા કઢવેલો હોય ને તમારે જૂનો પાન કાર્ડ હોય એમાં કંઈક પણ જાતનું કરેક્શન કરવું હોય તો પણ આ વેબસાઇટની અંદર તમે કરી શકો છો. ફોટોગ્રાફ, સિગ્નેચર અપલોડ કરીને નવો કઢાવવો હોય કે પછી તમારા પેરેન્ટ્સનું નામ એડ કરીને તમારે પાન કાર્ડ કઢાવવું હોય કે પછી નવો પાન કાર્ડ બનાવવો હોય, બધા જ જાતના કરેક્શન આ વેબસાઇટની અંદર કરવામાં આવે છે. અને પાન કાર્ડ તમને ક્યાં ઉપયોગ થશે એ પણ તમને આગળ જણાવી દઉં. તમે અત્યારે 4th સેમમાં આવીશો અથવા તો પહેલા સેમમાં આવીશો, તો તમે જ્યારે 6થા સેમની અંદર આવશો ને ત્યારે તમે ઇન્ટરવ્યુ દેવા બેસશો ને ત્યારે એમાં ડોક્યુમેન્ટ રિક્વાયર્ડમાં માગશે કે ભાઈ પાન કાર્ડ તમારી પાસે હોવો જરૂરી છે, તમારું પોતાનું બેંકની પાસબુક એટલે તમારા પોતાનું ખાતું હોવું જરૂરી છે, આધાર કાર્ડ હોવો જરૂરી છે, બરાબર. એ તો જો કે આધાર કાર્ડ તો હોય જ છે. આધાર કાર્ડ વગર ડિપ્લોમાની અંદર પણ એડમિશન ના મળી શકે, કેમ કે એનું વેરિફિકેશન ને બધું જોઈએ છે. અને આધાર કાર્ડ ને બેંકની જોડે લિંક રાખવાનો એ સ્કોલરશીપમાં જરૂર પડે છે, બરાબર. એ જ રીતે આમાં પણ જરૂર પડશે. એટલે તમારે જો આગળ કંપનીમાં જવાનું વિચારતા હો તમે જોબની અંદર, તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમારે જો તમારી પાસે પાન કાર્ડ નહીં હોય તો ત્યારે તમારે પાછું ફોર્મ ભરવું જશે અને પ્રોસેસ કરવી જશે. એના કરતા તમે અત્યારે જ તમારું પાન કાર્ડ બનાવી લો. અને મેજર પાન કાર્ડ બનાવવું હોય તો પણ અહીંથી તમે બનાવી શકો છો, પણ લગભગ એ ઓનલાઈન નથી થતું. તમારે NSDL ની ઓફિસ હોય ત્યાં જઈને તમારે બનાવવાનું રહેશે. તો આપણે આજનો વિડીયો આગળ શરૂ કરીએ કે તમારે જો માઇનોર પાન કાર્ડ હોય અને મેજરમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકો. તો સૌથી પહેલા તમારે આ પેલો ઓપ્શન છે એની પર દબવી અને ચેન્જ એન્ડ કરેક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમારે નવો બનાવવો હોય તો આની પર ક્લિક કરીને બનાવવાનો રહેશે. ઇન્ડિયાની અંદર હો તો, અને બહારથી તમે ક્યાંયથી આવ્યો હોય એવું તો જો કે હોય છે નહીં, બહુ ઓછા ચાન્સીસ છે. અને હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું રહેશે, બીજો નંબરનો ઓપ્શન. અને જો તમારે નવા પાન કાર્ડ ઉપર વિડીયોની જરૂર હોય કે નવો પાન કાર્ડ કઈ રીતે બનાવો એના ઉપર વિડીયોની જરૂર હોય, તમારા 18 વર્ષ પૂરા થઈ ગયા હોય તો, અને તમારે નવો પાન કાર્ડ બનાવવો હોય એના વિડીયોની જરૂર હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો આપણે એની ઉપર પણ એક વિડીયો બનાવશું. તો ચેન્જ એન્ડ કરેક્શન ઉપર ક્લિક કરી અને આગળ વધીએ આપણે. અને અહીંથી તમારે ઇન્ડિવિજ્યુઅલ, તમે પોતે જ તમારું ફોર્મ ભરો છો એટલે ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ટાઇટલની અંદર શ્રી, શ્રીમતી જે તમને લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારે અહીંયા તમારું નામ કઈ રીતે ફિલ કરવું એનું એક તમને ઉપર કોષ્ટક દેખાડી દઉં છું. આ રીતે તમારે જે નામ દર્શાવેલ છે એ પ્રમાણે તમારું નામ ફિલ કરવાનું છે. સરનેમ ને તમારું નામ જે રીતે બતાવેલ છે આ રીતે તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે જોઈ અને આની અંદર ફિલ કરવાનું છે. મિડલ નેમ હોય તો મિડલ નેમ લખવાનું છે, નકર મિડલ નેમનું ખાનું ખાલી છોડવાનું રહેશે. તો આ રીતે તમારે જોઈ લેવાનું છે. નામ ઉપર હું કોષ્ટકમાં બતાવી દઉં છું, બરાબર. આ રીતે તમારે તમારું નામ ફિલઅપ વ્યવસ્થિત કરવાનું રહેશે. જો આ રીતે તમે નામ નહીં લખો આધાર કાર્ડ પ્રમાણે તો તમારો પાન કાર્ડમાં કરેક્શન એટલે કે પૈસા કપાઈ જશે ખાતામાંથી અને પછી તમારું પાન કાર્ડ બનીને નહીં આવે અને ફોર્મમાં એરર આવશે અને પછી એ પૈસા પણ સલવાઈ રહેતા હોય છે ઘણા વિદ્યાર્થીઓના, અને પછી પાછા આવતા નથી. એટલે કે ઘણા બધાના લોકોના એમાં પૈસા સલવાઈ રહે છે, બરાબર. અને પાછા રિટર્ન પણ થતા નથી. ઘણા બધા કોલ કરવા પડે છે, મેલ કરવા પડે છે, એવા બધા પ્રોબ્લેમ થાય. એ ના થાય એના માટે તમને નામ કઈ રીતે લખવું એનું કોષ્ટકમાં બતાવી દીધું છે, બરાબર. તો આ રીતે તમારે કરવાનું રહેશે. તો હું પણ એ પ્રમાણે મારું નામ ને બધું ફિલઅપ કરી લઉં છું. તો મેં મારું નામ એ રીતે ફિલઅપ કરી લીધું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો અહીંયા તમારે તમારી બર્થ ડેટ, અહીંયા ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને તમારા જે જૂનો પાન કાર્ડ હતો એના પાન કાર્ડના નંબર નાખવાના રહેશે. અને અહીંયા પૂછે છે વેર ધેર કન્ટ્રી ઓફ ઇન્ડિયા, એટલે તમારી કન્ટ્રી ઇન્ડિયા છે તો યસ અમારી કન્ટ્રી ઇન્ડિયા છે, એ રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો તમારે આ રીતે તમારી ડિટેલ ફિલ કરી દેવાની છે. અને અહીંયા તમે ઇન્ડિયન સિટીઝન છો એની પર યસ કરવાનું રહેશે. અને અહીંયા તમારા જૂના પાન કાર્ડ હતા એટલે કે માઇનોર પાન કાર્ડ હતા એના નંબર નાખીને એન્ટર કરવાના રહેશે, બરાબર. ત્યારબાદ આ ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી ત્યારબાદ આઈ એમ નોટ અ રોબોટ ઉપર ક્લિક કરવાનું રહેશે.
અને પછી આગળ જોઈએ આપણે. ત્યાર પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને એક ટોકન નંબર જનરેટ થઈ જશે તમારી સામે. એ ટોકન નંબર છે એને સાચવીને રાખવાનો રહેશે. તો હું પણ આ ટોકન નંબરને સેવ કરી લઉં છું. અને તમારે પણ આનો એક ફોટો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે, જેથી તમારો એ સેવ થઈ જાય. અને તમારે આ ફોર્મમાં કઈ એરર કે પ્રોબ્લેમ આવે તો તમે આ ટોકન નંબરના મદદથી તમારો પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો તમારે આનો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે. ત્યારબાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું આખું ફોર્મ ખોલીને તમારી સામે આવી જશે. તમે સબમિટ કઈ રીતે કરવા માંગો છો, ડિજિટલ રીતે કે ઇમેજ અપલોડ કરીને તમારે જો તમારા આધાર કાર્ડમાં તમારા જે ફોટા હોય જૂના એ જ રાખવા હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું છે. અને જો તમારે તમારા આધાર કાર્ડમાં તમારી રીતે તમારી જાતે ફોટો અપલોડ કરવો હોય, ફોટોને સિગ્નેચર, તો તમારે વચલો ઓપ્શન અને તમારે ફિઝિકલી પાન કાર્ડની ઓફિસે જઈને જો કંઈ કરવા હોય કામ તો તમે આ કરી શકો છો. તો હું અત્યારે વચલું ઓપ્શન સિલેક્ટ કરું છું. તો તમારે જો તમારે સિગ્નેચર ને ફોટો બધાને લગભગ અપલોડ કરવાનો જ છે એટલે વચલું તમારે ઓપ્શન સિલેક્ટ કરી ત્યારબાદ નીચે વયું જવાનું રહેશે. અને તમારે ઘરે પાન કાર્ડ મગાવવું હોય તો ત્યાં તમારે અહીંયા યસ સિલેક્ટ કરવાનું રહેશે. અને જો ના મગાવવું હોય તો તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે. બંનેના ચાર્જીસ તમારી સામે આવી જશે. ભાઈ આની પર રાખશો નથી જોતો તો તમારે 72 રૂપિયાનું ચાર્જ થશે. 72 થી વધારે થાય એટલે 66 ને 72. ત્યારબાદ તમારે જો ના જોતો હોય તો તમારે આટલું ચાર્જ ભરવાનું રહેશે. આ બધું ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું રહેશે. ઈ કેવાયસી તમે કરો છો એટલે તમારે 101 રૂપિયો દેવાનો થશે. ઓનલાઈન છેલ્લે પેમેન્ટ કરવાનો થશે, બરાબર. અને તમારો જૂનો પાન કાર્ડ નો નંબર અહીંયા લખાઈને આવી જશે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ તમારે તમારો અહીંયા આધાર કાર્ડ ના નંબર છે તે તમારે છેલ્લા 4 આંકડા છે તે દર્જ કરવાના રહેશે. તો હું પણ મારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા છે એ દાખલ કરી દઉં છું. અને ત્યારબાદ તમારે નીચે વહી જવાનું રહેશે. ત્યારબાદ તમે થોડા નીચે જશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. નેમ એઝ પર આધાર કાર્ડ એ રીતે લખેલ છે, એટલે કે તમારા આધાર કાર્ડમાં જે રીતે નામ લખેલ હોય એ પ્રમાણે અહીંયા તમારે તમારું નામ દાખલ કરવાનું રહેશે. તો હું પણ મારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે છે એ પ્રમાણે ટાઈપ કરી લઉં છું. પછી આગળ જોઈએ આપણે. અને ત્યારબાદ જો તમારે પાસે ટેક્સ, ઇન્કમ ટેક્સ તમારે સર્ટિફિકેટ હોય એના નંબર હોય તો તમારે અહીંયા દાખલ કરી શકો છો. જો ના હોય તો તમારે નીચે વહી જવાનું રહેશે. અને આગળ આપણે જોઈએ શું છે તો કે અહીંયા તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. અને પછી અહીંયા તમારે બર્થ ડેટ ને બધી ડિટેલ આવી જશે, તમારે સરખી વાંચી લેવાની. ત્યારબાદ આ બધા ટીક છે બંને ટીક રહેવા દેવાના છે. અને અહીંયા લખેલ છે ભાઈ તમારા પેનની બીજી ડિટેલ ને બધું એ લખેલ છે. પેનની ડિટેલ નાખવાની છે નીચે, એ જોવાનું છે આપણે. અહીંયા તમારે તમારા પપ્પાનું નામ જેમ ઓલા કોષ્ટકમાં હતું એ પ્રમાણે તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. પહેલા મેં તમને શરૂઆતમાં કોષ્ટક જે દેખાડ્યું તો એ પ્રમાણે તમારે અહીંયા તમારા ફાધરનું અને મધરનું નામ એન્ટર કરી ને લખી નાખવાનું રહેશે. ને છેલ્લે તમારે નીચે સિલેક્ટ કરવાનું રહેશે કે ભાઈ ફાધર ને મધર નું લખેલ છે એમાંથી તમારે કયું તમારા પાન કાર્ડ ઉપર પ્રિન્ટ કરાવવાનું છે. તો હું ફાધર સિલેક્ટ કરું છું. પછી ત્યારબાદ ડિટેલ ભરીને આગળ હું જોઉં છું શું આવે છે. તો ત્યારબાદ તમારે નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. અહીંયા તમારે પેલો ઓપ્શન છે તમારો એડ્રેસ ઓફિસનો છે કે રેસિડેન્સ, એટલે ઘરનો એડ્રેસ હોય તો તમારે આ સિલેક્ટ કરવાનો, ઓફિસનો હોય તો બીજા નંબરનો ઓપ્શન. ત્યારબાદ તમારે અહીંયા તમારો પૂરેપૂરો એડ્રેસ દાખલ કરવાનો રહેશે. તો હું પણ મારો એડ્રેસ દાખલ કરી દઉં. તો આ રીતે તમારે પણ તમારો એડ્રેસ ફિલ કરી દેવાનો છે. સ્ટ્રીટ, રોડ ને બ્લોક નંબર ને તમને તમારા ખબર હોય તો તમારે દાખલ કરી દેવાનો છે. ઝીપ કોડ તમને ખબર હોય તો દાખલ કરવાનો છે. ત્યારબાદ હવે હું નીચે જાઉં છું. અને નીચે તમારે અહીંયા તમારો ઇન્ડિયાનો 91 નંબર આવે ને જે આપણે એ સિલેક્ટ કરવાનો રહેશે. એટલે કે મોબાઈલ નંબરમાં જે આપણો પેલો કોડ આવે એ કોડ ISD કોડ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તમારે બરાબર જોઈ લેવાની છે. તમારે જૂના કઈ પાન કાર્ડ હોય આના સિવાયના વધારાના તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને આ રીતે તમારે આઈડી પ્રૂફ એટલે કે ડેટા મતલબ કે તમારે જે PDF ને ફાઇલોની અપલોડ કરવાની છે આવી જશે. તમારે પૂછેલું છે કે પેલું પ્રૂફ પૂછેલું છે એમાં તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે જો હોય તો. આધાર કાર્ડ નકર આધાર કાર્ડ ને પાન કાર્ડ બે વસ્તુ જ આમાં તમારે જાજા ભાગે સિલેક્ટ કરવાની આવશે. તો હું અહીંયા આધાર કાર્ડ લખી નાખું છું. આધાર કાર્ડ આવી ગયું છે. આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ બીજામાં પણ તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. જેટલામાં આધાર કાર્ડ આવે છે એ બધામાં તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. પેલું પ્રૂફ છે એમાં તમારું પાન કાર્ડની કોપી અથવા તો તમારે પાન કાર્ડ જે પેલા આપ્યું એ સિલેક્ટ કરવાનું છે. તો હું કોપી ઓફ પાન કાર્ડ એટલે કે ઓરિજિનલ જે પાન કાર્ડ હોય એ અપલોડ કરું છું. ત્યારબાદ તમારે અહીંયા તમારું નામ દાખલ કરવાનું રહેશે. અને એ પણ તમારે લખવાની જરૂર નથી. અહીંથી તમે હિમસેલ્ફ હરસેલ્ફ કરશો એટલે તમારું નામ આવી જશે, બરાબર. અહીંથી પેલો ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારા ગામનું નામ અહીંયા તમારે તમારા ગામનું નામ દાખલ કરવાનું રહેશે. એટલે જ્યાંથી તમે ફોર્મ ભરતા હો તે દાખલ કરશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. અહીં તમારે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. અહીં તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ ને
પાન કાર્ડની પીડીએફ તમારે નીચે અપલોડ કરવાની. પછી અહીંયા તમારે આ ખાનું ખાલી છે એમાં તમે જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય, જેમ કે આધાર કાર્ડ ને પાન કાર્ડ બે વસ્તુ સિલેક્ટ કરી છે, તો તમારે અહીંયા 2 લખવાના છે. અને જો ખાલી આધાર કાર્ડ સિલેક્ટ કર્યું હોય તો તમારે 1 લખવાનો રહેશે. બરાબર, આ રીતે તમારે એન્ટર કરતું રહેવાનું રહેશે. અને ત્યારબાદ તમારે અહીંયા તમારું ફોટોગ્રાફ જ્યાં હોય ત્યાંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે અને અહીંયા અપલોડ કરવાનો રહેશે. અને સિગ્નેચર પણ અહીંયા અપલોડ કરવાની રહેશે. તો આ રીતે તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી ત્યારબાદ અપલોડના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે અને તમારો ફોટો આ રીતે શો થવા માંડશે. તો આમાં પણ હું મારી સહી સિલેક્ટ કરી અને ફોટો અપલોડ કરી દઉં છું. ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરશો એટલે સહી પણ તમારી શો થવા માંડશે. બરાબર, તો તમારે પરફેક્ટ જોઈ લેવાનું છે. અને ત્યારબાદ તમારે અહીંથી તમારો આધાર કાર્ડ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે પહેલા. તો હું આધાર કાર્ડ પહેલા સિલેક્ટ કરી લઉં છું અને અપલોડ ઉપર ક્લિક કરી દઈશ. ધ્યાન રાખવાનું છે તમારા આધાર કાર્ડ છે એની પીડીએફ 300 KB થી નીચેની હોવી જોઈએ. અને તમારા જે 2 ફોટા અપલોડ કર્યા એની પણ 15 KB થી નીચેની સાઈઝ, સોરી 50 KB થી નીચેની સાઈઝ હોવી જોઈએ. અને જેપીજી ફોર્મેટમાં પણ હોવા જોઈએ. જેપીજી ફોર્મેટમાં નહીં હોય તો નહીં ચાલે. ત્યારબાદ છે પાન કાર્ડની પીડીએફ છે તે અપલોડ કરી દઉં છું. તો આ રીતે તમારે પાન કાર્ડની પીડીએફ છે એ દાખલ કરી ત્યારબાદ અપલોડના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાન કાર્ડની પીડીએફ પણ આ રીતે અપલોડ થઈ જશે. તો અહીંયા લખેલ આવી જશે. આ એરર નથી પણ આ લાલ અક્ષરથી તમને લખેલ આવે છે. બરાબર, સોરી આમાં એરર જ આવ્યું છે. પાન કાર્ડની પીડીએફ છે મારે 300 KB ની ઉપરની છે, તો એને મારે રિસાઇઝ કરવી જોઈશે. તો રિસાઇઝ કરીને પછી અપલોડ કરું છું. હવે અપલોડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે તમારી અપલોડ થઈ જશે બંને ફાઇલો. અને અહીંથી સબમિટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. અહીંથી તમારે તમારા આધાર કાર્ડના છેલ્લા જે શરૂઆતના જે 6 આંકડા છે તે તમારે દાખલ કરવાના. તો આ રીતે આધાર કાર્ડના નંબર મેં દાખલ કરી દીધા છે. પછી આગળ વધીએ. તો તમે નીચે જશો એટલે આ રીતનું તમારું આખું ફોર્મ જોવા મળી જશે. તમારે સરખું વાંચી અને પછી નીચે વહી જવાનું રહેશે અને તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એની પર ક્લિક કરશો આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો ઓનલાઈન આ ઓપ્શન સિલેક્ટ કરું છું. ત્યારબાદ તમારે આખી ડિટેલ આવી જશે, ભાઈ કેટલું કેટલું પેમેન્ટ શું કરવાનું છે. ત્યારબાદ આ ચોરસ ઉપર ક્લિક કરી આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને આગળ આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. ત્યારબાદ તમારે કન્ટિન્યુ ટુ પે ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. જો તમે યુપીઆઈ થી પેમેન્ટ કરવા માંગતા હો તો આને સ્કેન કરીને ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો છો. તો હવે હું પેમેન્ટ યુપીઆઈ થી કરી દઉં છું. તો પેમેન્ટ એકાઉન્ટમાંથી કટ થઈ ગયું. આ રીતનો ઇન્ટરફેસ આવી જશે અને થોડુંક લોડિંગ લેશે. તો તમારે થોડીક વાર રાહ જોવાની રહેશે. તો આગળ જોઈએ જે ઇન્ટરફેસ આવે તમને બતાવું છું. તો પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. પછી આગળ વધવાનું છે, કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે અને આ રીતે તમારે ઓથેન્ટિકેશન નું ઓપ્શન આવી જશે. ત્યારબાદ તમારે ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી અને ઓથેન્ટિકેશન એટલે કે આધાર કાર્ડને વેરિફિકેશન કરવાનું છે. એટલે આની ઉપર પેલા બોક્સ ઉપર ક્લિક કરીને થોડી વાર રાહ જોવાની રહેશે. એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા જે પાન કાર્ડમાં જૂનું આધાર કાર્ડ લિંક હશે એના મોબાઈલ નંબરમાં ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે મેં ઓટીપી દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને થોડી વાર રાહ જોશો એટલે આ રીતનું તમારે થઈ જશે. કન્ટિન્યુ વિથ ઈ સાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારું આધાર કાર્ડનું સાઇન ઇન સક્સેસફુલ થઈ જશે અને તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. ફરી પાછો તમારે આધાર કાર્ડ ઉપર એક ઓટીપી મૂકવાનો રહેશે જે તમારા આધાર કાર્ડથી મતલબ કે ફિઝિકલ ડોક્યુમેન્ટ તમે સબમિટ નથી કરવા જતા એના માટેનો. એટલે તમારે અહીંયા આધાર કાર્ડના નંબર તમારા છે આખા દાખલ કરવાના રહેશે અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો હું પણ કરી લઉં છું. તો આ રીતે તમારા આધાર કાર્ડના નંબર દાખલ કરી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા આધાર કાર્ડની અંદર એક ઓટીપી આવી જશે. તે તમારે અહીંયા દાખલ કરી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મેં ઓટીપી દાખલ કરી દીધા છે. હવે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરીશ એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે અને તમારું સક્સેસફુલી વેરિફિકેશન થઈ જશે. તે પછી આગળ આપણે ઇન્ટરફેસ શું આવે છે એ જોઈએ આગળ. ત્યારબાદ તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. તમારું ફોર્મ સક્સેસફુલી ભરાઈ જશે. અહીંથી ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરીને તમારી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારું આખું પાન કાર્ડનું ફોર્મ ફિલઅપ થઈ જશે અને થોડાક ટાઈમમાં તમારા. અને હા, એક વસ્તુ તમે જણાવ દઉં કે આમાં જે પાન કાર્ડનો પિન છે એટલે કે પીડીએફ ને ઓપન કરવાનો પાસવર્ડ રાખેલો હોય છે એ તમારી બર્થ ડેટ ની યર છે ને એ હશે. એને ઓપન કરવા માટે તમારે બર્થ ડેટ ની યર દાખલ કરશો એટલે તમારો ઓપન થઈ જશે અને તમે આખી એને ફોર્મ ને જોઈ શકશો. તો આ જ રીતે આપણે પાન કાર્ડનું આખું ફોર્મ ફિલઅપ કર્યું અને તમને જણાવી દઉં કે તમારે જો નવું પાન કાર્ડ બનાવવું હોય ને એના માટે તમારે વિડીયો જોતો હોય તો તે તમને અમને કોમેન્ટ કરજો જેથી અમને ખ્યાલ આવે કે તમારે એ વિડીયોની જરૂર છે અને અમે એની પર વિડીયો બનાવી અને આખો તમને સમજાવી કઈ રીતે ફોર્મ ભરવું જે આ વિડીયોની અંદર તમને જણાવ્યું.
તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.